મળતી માહિતી પ્રમાણે મોટા વરાછામાં બ્લુબેલ રેસિડેન્સીમાં રહેતા અને મિની બજારમાં હીરાનો વ્યવસાય કરતા મિતેશભાઈ મિયાણીના ભાઈ સંદીપભાઈએ ગત 11મી માર્ચના રોજ ગોપીન ગામ સર્કલ પાસે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. પરિવાર જ્યારે શોકમાં હતો ત્યારે 16મી માર્ચના રોજ સંદીપભાઈની પત્ની અસ્મિતાબેનને તેમના મોબાઈલમાંથી એક વિડીયો મળ્યો હતો. વિડીયોમાં સંદીપભાઈએ ધ્રુસકે ને ધ્રુસકે રડતા જણાવ્યું હતું કે હું જઉં છું, તારો ભાઈ તને છોડીને જાય છે, હવે મમ્મી પપ્પા બધાને છેલ્લા સીતારામ. અસ્મિતા, આઈ લવ યુ. છોકરાને સંભાળજે. હીરુ, દક્ષુ અને દિશુને તને બહુ જ યાદ કરું છું. તારા વગર રહેવું નથી, પણ મારે જવું પડે એમ છે. આપણી ગાડી બુધા પાસે છે, તે લઈ લેજે. ઘરેણું મારામાં વિશાલ એટલે કે ફોનમાં તેનો નંબર છે, તેની પાસે છે. ગામનો અને હું જેને કહું તેને સજા મળવી જોઈએ. એક તુષાર હસ્તક ડેનિશ સુરતી, બીજો રંઘોળા ગામનો સહદેવે જે અનિરુદ્ધ હસ્તક છે અને ત્રીજો તુષાર હસ્તક સંજય ઉર્ફે વિજય ભરવાડ છે. આ બધાએ મને બહુ તંગ કર્યો છે. આઈ લવ યુ મિતેશ, તું બધું સાંભળી લેજે. આ વિડીયો અંગે પોલીસે જાણ કરાઈ હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે સંદીપભાઈએ સહદેવ પાસેથી 1 લાખ વ્યાજે લીધા હતા, જેના બદલામાં તે રોજના 1000 વ્યાજ વસૂલતો હતો, જ્યારે ડેનિશ પાસેથી લીધેલા 60,000ની સામે 62,000 ચૂકવી દીધા હોવા છતાં ઉઘરાણી ચાલુ રહી હતી. મિતેશભાઈ મિયાણીની ફરિયાદના આધારે ઉત્તરાયણ પોલીસે સહદેવ ધીરુભાઈ ઢીલા, ડેનિશ ઉર્ફે જાડિયો રમેશભાઈ સુરતી અને સંજય ઉર્ફે વિજયભાઈ ભરવાડ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો, જે પૈકી સહદેવ ધીરુ ઢીલા અને ડેનિશ સુરતીની ધરપકડ કરવામાં આવી છે.